નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે કૃષિ ક્ષેત્રના મહત્વ વિશે જોયું હતું કે કૃષિ ક્ષેત્ર છે એ દેશની કરોડરજ્જુ સમાન છે. તો હવે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિઓ વિશે જોઈશું. તો કે વર્તમાન સ્થિતિમાં શું હોઈ શકે? તો કે ભારત અંગ્રેજ શાસન પહેલાં, અંગ્રેજના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલા આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ જ રહ્યો છે. હવે દેશના આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવાના કારણે ભૂતકાળની જે કૃષિ ક્ષેત્ર કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવેલા છે. જેમ કે દેશમાં આજે પણ ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી જે સ્તરે ખેતી ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. જેમ કે પહેલાં પણ જે અગ્રેસર હતું ખેતી ક્ષેત્ર તે આજે પણ અગ્રેસર જ છે, પરંતુ એમાં પણ થોડા ફેરફાર જોવા મળેલા છે. તો દેશ ખેતી ક્ષેત્રમાં નોંધનીય બાબત એ જ રહી છે કે અર્થતંત્રના ખૂબ જ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગ રહ્યો છે. છતાં દેશની કુલ આવક, જે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો રહ્યો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફાર કેવા પ્રકારના હોઈ શકે અને કઈ દિશાએ છે તે સમજાવવા માટે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિના અમુક એવા મહત્વના મુદ્દા આપેલા છે. જેમ કે રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે, રોજગારી કેટલી આપે છે, નિકાસ આવક કેટલી છે, જીવન ધોરણ કેવું હોઈ શકે એનું, પછી ઔદ્યોગિક વિકાસનો પાયો કેવો છે, એ વગેરે જેવી બાબતો છે એ આપણે આની અંદર આવરી લેવાની હોય છે. બરાબર. તો એનામાં સૌ પ્રથમ પહેલો જ મુદ્દો છે કે રાષ્ટ્રીય આવક. તો જો રાષ્ટ્રીય આવકમાં ફાળો આપણે જોઈએ તો કે 1950 અને 51માં એમની સામાન્ય ખેતી ક્ષેત્રની આવક છે, જેમ કે આપણે સામાન્ય રીતે કહીએ તો કે ખેતી ક્ષેત્રની આવક છે એ પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવાય છે. જેમાં આપણે મરઘા પાલન, મત્સ્ય પાલન, પશુપાલનની સેવાનો સમાવેશ થઈ શકતો હોય છે. જેની અંદર આપણે અહીંયા કને કોષ્ટક આપેલો છે જે ક્યાંથી લેવામાં આવે છે તો કે આર્થિક સર્વે 2011-12ના આધારે લેવામાં આવેલ છે. તો એની અંદર શું કીધું છે કે આપણને 1950થી 2012 લગીની તમામ માહિતી રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે તે દર્શાવે છે કૃષિ ક્ષેત્રનો. બરાબર. તો જો 1950-51માં 53.1, પછી 1960-61માં 48.7%, પછી 1970-71માં 42.3%, 1980માં 81માં 36.1%, 1990-91માં 29.6%, 2000 ને 2001માં 22.3%, 2011-12માં 13.9%, જે દિવસે ને દિવસે શું થતી જાય છે? ઘટતી જતી પામે છે જે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો. તો આપણે જોયું તો 2011-12 મુજબ 1950માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? 53.1% હતો. 1956ની શરૂઆતમાં તે ઔદ્યોગિકરણ મહત્વને કારણે ઘટાડા તરફ રહ્યું. પછી 2011-12માં રાષ્ટ્રીય આવકમાં ઘટીને સાવ કેટલો થઈ ગયું? 13.9%. તો આ રીતે રહેવા પામ્યું. એટલે રાષ્ટ્રીયકરણ આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિમાં ઝડપી થયેલી વૃદ્ધિને પરિણામે જ ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ જટિલ પ્રશ્ન બની રહ્યો છે. બરાબર. તો આ રીતે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો રહ્યો હતો. કેમ કે રાષ્ટ્રીય આવકમાં એ સામાન્ય રીતે ખેતી ક્ષેત્ર એ કેવી આવક ગણાય છે? તો કે પ્રાથમિક ક્ષેત્રની આવક. તો એની અંદર આપણે ખેતીના પાક છે, મરઘા પાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, પશુપાલન વગેરેનો એમાં સમાવેશ થાય છે. એટલા માટે થઈને એ જટિલ પ્રશ્ન બની રહ્યો છે. બરાબર. ત્યારબાદ બીજો પોઈન્ટ છે રોજગારી. તો હવે રોજગારીની અંદર ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. જેમ કે આપણે પ્રચ્છન્ન બેરોજગારી પણ જોઈ હતી, છુપી બેરોજગારી એ ખેતી ક્ષેત્રમાં જોવા મળતી હોય છે. જેમ કે આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ કરતા હતા અને તેના આધારે રોજગારી મેળવી લેતા હતા. જેમ કે કૃષિ ક્ષેત્રને સંલગ્ન પ્રવૃત્તિઓ કઈ કઈ હોઈ શકે? તો કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરે જેવી રોજગારીઓમાં રચ્યા પચ્યા રહેતા હતા. બરાબર. પછી આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતો હતો. તેમજ કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટેનો
આધાર ઘટ્યો અને વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડતા હોય છે. તો આ રીતે રોજગારી છે એ કેવી રીતના મળી? તો કે જો 2001-2માં કૃષિ ક્ષેત્ર 58% હતા, જ્યારે ઘટીને 2014-15માં કેટલી થઈ? 49%. તો લોકોને રોજગારી પૂરી પાડતા હતા. ત્યારબાદ છે નિકાસ આવક. તો ભારતનું નિકાસ અને આવક, જો નિકાસ થશે તો આવક મળશે આપણને, બરાબર, સરકારને મળશે એવું આપણે જાણીએ છીએ. તો કે ભારત કૃષિ ક્ષેત્રે એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે, તો તેવી વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં મોટા પોતાનો ફાળો આપવામાં રહ્યો છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા આપણે જોઈએ તો કે દેશના આર્થિક વિકાસ, બરોબર છે, આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહેતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આપણી કૃષિ ક્ષેત્ર દ્વારા ચા, મરી મસાલા, ફળ વગેરેની નિકાસો કરી અને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે. અને આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકી 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી, પરંતુ દેશની વિકાસ ભારતની કૃષિ નિકાસ આવક પૈકી 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રને મળતી હતી. હવે દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો છે એ અગ્રસ્થાન રહેવા પામે, તો તેના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો અને વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. બરોબર છે. આ રીતે નિકાસ આવક પણ ગણવામાં આવતી હતી. ત્યારબાદનો પોઈન્ટ છે ચોથો, જીવન ધોરણ. તો જીવન ધોરણમાં પણ અગત્યનું પાસું ધરાવતું હતું, જેમાં આપણે કહી શકીએ કે વિશ્વના લોકો જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યું છે. તેમજ ભારતમાં કૃષિ ક્ષેત્ર લોકોનું જીવન ધોરણ સુધારવાનું કાર્ય સતત કર્યું છે. હવે કૃષિ ક્ષેત્ર મુખ્ય 2 પ્રકારના પાક રહે છે. અનુક્રમ અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન રહ્યું છે, બરાબર. હવે અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે, તેમજ ઉત્પાદિત કરતી ભારત સ્વનિર્ભર બન્યું છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત પણ વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલો વગેરેથી ખેતી પર કરતા થયા છે, જેમથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાત પૂર્ણ કરતું રહ્યું છે. અને ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલા ખૂબ જ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ, જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાત ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવા છતાં પણ લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. તો કૃષિ ક્ષેત્રમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કેવી રીતના થયો છે તો એ જોવાનું છે. તો કે જો કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે, જેમ કે આપણે જોઈ શકીએ કે અનુસૂચિની આધારે, તો અહીંયા આપણને અનુસૂચિ આપેલી છે કૃષિ મંત્રાલય ભારત સરકાર 2015ની આધારે અહીંયા માહિતી આપેલી છે, જેમાં અનાજ મેટ્રિક ટન દ્વારા દર્શાવેલું છે 1950-51 અને 2013-14. તો કે કેટલું હતું? 51% હતું, જે વધીને કેટલું થયું? 264.4. હવે કઠોળ 4.8 હતું, તે વધીને 19.6. શેરડીનું કેટલું હતું? તો 69, તે વધીને 348. અને તેલીબિયા તો 5.1 મેટ્રિક ટન, તે વધીને 32.4%. અને કપાસ મેટ્રિક બેલ એટલે ઘાસડી મુજબ 2.1 હતું, તે વધીને 36.5% થયું. તો આ આધારે આપણે કહી શકીએ કે 2.5 ગણો વધારો સૂચવતો હતો. કેમાં? તો આ રીતે કઠોળનું ઉત્પાદન, શેરડીનું, તેલીબિયાનું, કપાસનું માં મોસ્ટ ઓફ 5 ટન ગણો વધારો, 2.5%,
35 ગણો વધારો એ અને કપાસમાં 2.1% મેટ્રિક બેલ્સ એટલે હતું. તો વધીને 2014-15માં 36.5 મેટ્રિક બેલ્સ થયું હોય એટલે કે 17 ગણો વધારો સૂચવે, જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતો શક્ય બની રહ્યો છે આપણને. બરાબર. ત્યારબાદ આપણે જોશું ઔદ્યોગિક વિકાસનો પાયો. તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે અને ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી અને શક્ય વિકાસ હાંસલ કરી શકે છે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસતી હોય છે. અને અહીં નોંધનીય એ બાબત છે કે 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે, જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માંગનું સર્જન કરી શકે છે. તો આ રીતે આપણે કૃષિ ક્ષેત્રની પરિસ્થિતિ, વર્તમાન જે સ્થિતિ છે તે આ 6 પોઈન્ટને આધારે આપણે જાણી. બરાબર.